નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત સફર પર નીકળીએ. ગુજરાતના અલગ અલગ અને વૈવિધ્યસભર મેદાનોની સફર. આપણે રાજ્યના ખૂણે ખૂણે ફરીશું અને જાણીશું કે આ વિસ્તારોની ખાસિયત શું છે અને એ શા માટે આટલા મહત્વના છે. આ બધા નામ કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે નહીં, જેમ કે કંઠી, વાગડ કે પછી ચરોતર. પણ આ જગ્યાઓ ખરેખર ક્યાં આવેલી છે અને એની ખાસિયત શું છે? ચાલો આજે આ નામો પાછળ છુપાયેલા ભૂગોળને જરા નજીકથી જોઈએ. તો ચાલો શરૂ કરીએ આપણી આ સફર અને શરૂઆત કરીશું ગુજરાતના એકદમ ઉત્તરીય છેડાથી, એટલે કે અનોખા કચ્છથી. તો આપણી સફરનો પહેલો સ્ટોપ છે કચ્છ. કચ્છની જે આગવી ભૌગોલિક ઓળખ છે ને, એને મુખ્યત્વે બે મોટા મેદાનો બનાવે છે. ચાલો એને સમજીએ. સૌથી પહેલું છે કંઠીનું મેદાન. હવે નામ પરથી જ ખબર પડી જાય ને, કાંઠો એટલે દરિયા કિનારો. તો બસ આ એ જ પ્રદેશ છે જે કચ્છના લાંબા દરિયા કિનારાને અડીને આવેલો છે, અને એટલે જ સદીઓથી અહીં બંદરો અને માછીમારીનો જબરદસ્ત વિકાસ થયો છે. હવે કચ્છના બીજા મેદાનની વાત કરીએ, વાગડનું મેદાન. આ કંઠીના મેદાનથી એકદમ અલગ છે. ક્યાં કંઠીનો દરિયા કિનારો અને ક્યાં આ વાગડ, જે કચ્છના મોટા અને નાના રણની બરાબર વચ્ચે આવેલો છે. આ રણની ખાસ ભૌગોલિક સ્થિતિ જ અહીંની ખેતી અને પશુપાલનને એકદમ અલગ ઓળખ આપે છે. હવે કચ્છથી થોડા દક્ષિણ તરફ આવીએ અને એન્ટ્રી કરીએ ઉત્તર ગુજરાતમાં. અહીં આપણને મેદાનોનું એક બીજું જ રૂપ જોવા મળશે. અહીં સૌથી પહેલાં વાત કરીએ વઢિયાર પ્રદેશની. આ વિસ્તાર બે મુખ્ય નદીઓ બનાસ અને સરસ્વતીની વચ્ચે આવેલો છે. અને આ વિસ્તાર શેના માટે ફેમસ છે ખબર છે? એની કાંકરેજ, ગાયો અને ઘાસના બીડ માટે, જે અહીંના પશુપાલનનું મુખ્ય કેન્દ્ર છે. પછી આવે છે ગોઢાનું મેદાન. આની ખાસિયત છે એની જમીન. આ બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમી થોડો રણ જેવો વિસ્તાર છે, જ્યાં નાના નાના ટેકરાઓ જોવા મળે છે. જમીન રેતાળ હોવાથી અહીં બાજરી જેવા પાક વધુ લેવાય છે, જેને પાણી ઓછું જોઈએ. આગળ વધીએ તો આવે છે ગઢવાડાનો પ્રદેશ. આની ઓળખ એકદમ ચોક્કસ છે. મહેસાણા જિલ્લાનો જે સતલાસણા તાલુકો છે ને, એ જ આ પ્રદેશ. તાલુકો એટલે વહીવટ માટેનો એક નાનો ભાગ. આટલી ચોક્કસ જગ્યા હોવાથી એની એક અલગ જ સ્થાનિક ઓળખ બની છે. અને ઉત્તર ગુજરાતમાં આપણો છેલ્લો સ્ટોપ છે ખાખરીયા ટપ્પાનો પ્રદેશ. આ વિસ્તાર પણ બે જાણીતા તાલુકા કડી અને કલોલની વચ્ચે આવેલો છે. આ બંને ઔદ્યોગિક રીતે ઘણા વિકસિત છે, એટલે આ પ્રદેશનું પણ પોતાનું એક આગવું આર્થિક મહત્વ છે. સારું, તો હવે આપણી સફરના છેલ્લા અને સૌથી મહત્વના ભાગમાં પહોંચી ગયા છીએ. આપણે જઈ રહ્યા છીએ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ફળદ્રુપ મેદાનો તરફ. આ એ વિસ્તારો છે જે ગુજરાતની મોટી મોટી નદીઓએ બનાવ્યા છે. હવે આ સ્લાઇડમાં બહુ જ મજાની વાત છે. અહીં ગુજરાતના સૌથી ઉપજાઉ વિસ્તારોની વાત એક સાથે કરી છે. પહેલું છે કાનમનો પ્રદેશ, જે ઢાઢર અને નર્મદા નદીની વચ્ચે છે, અને એની કાળી માટી કપાસ માટે બેસ્ટ ગણાય છે. પછી આવે છે ચરોતર, જે મહી અને શેડી નદીઓ વચ્ચેનો સોના જેવો ફળદ્રુપ પ્રદેશ છે, એટલે જ તો એને ગુજરાતનો બગીચો કહેવાય છે. અને છેલ્લે છે ભાલ પ્રદેશ, જ્યાંના પ્રખ્યાત ભાલિયા ઘઉં સિંચાઈ વગર જ ઉગી નીકળે છે. આ જ તો એની ખાસિયત છે. તો બસ આ હતી આપણી ગુજરાતના મેદાનોની આખી સફર. ચલો એક નાનકડો રીકેપ કરી લઈએ કે આપણે ક્યાં ક્યાંથી પસાર થયા. આપણે મુખ્યત્વે 3 ભાગમાં આ સફર કરી. પહેલો ભાગ હતો કચ્છ, જ્યાં દરિયા કિનારા અને રણની વચ્ચેના મેદાનો જોયા. બીજો ભાગ હતો ઉત્તર ગુજરાત, જ્યાં પશુપાલન અને અર્ધ સૂખી ખેતીવાળા પ્રદેશો હતા. અને ત્રીજો અને છેલ્લો ભાગ હતો મધ્ય અને દક્ષિણ ગુજરાત, જે નદીઓએ બનાવેલા ફળદ્રુપ મેદાનો છે અને ગુજરાતની ખેતીનો આધાર છે. તો આખી વાતનો સાર એ છે કે ગુજરાત એટલે કોઈ એક જ પ્રકારની જમીન નહીં, પણ જાણે કે અલગ અલગ મેદાનોથી બનેલી એક સુંદર રંગોળી છે. દરેક પ્રદેશની પોતાની ભૂગોળ, અને એ ભૂગોળના આધારે ત્યાંના લોકોની જીવનશૈલી અને એમનું અર્થતંત્ર ઘડાયું છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આટલી બધી ભૌગોલિક વિવિધતા ગુજરાતની ઓળખ, એની સંસ્કૃતિ અને એના અર્થતંત્ર પર કેવી રીતે અસર કરતી હશે? દરેક મેદાનની પોતાની આગવી પેદાશ, પોતાનો વ્યાપાર, પોતાની રહેણીકરણી. આના વિશે વિચારજો.